અધિકારીઓ મળેલા છે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મળેલા છે, ગામથી લઈને ગાંધીનગર સુધીના જે હપ્તા જાય છે એના લીધે આ પાણી આવવું પડે છે। નમસ્કાર, હું રાકેશ પંડ્યા, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત। મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના બોડેલી ગ્રામ પંચાયતના જમિયતપુરામાં ધમધમતી મોરિયા એનવરો પ્રાઇવેટ લિમિટેડની ઝેરી કેમિકલ મિસાઇલના વિરોધમાં મહીસાગર જિલ્લા યુવા કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યું છે। પ્રમુખ સાહિલ પરમારની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ દૂષિત પાણીની બોટલો સાથે આક્રોશ સાથે લુણાવાડા કલેક્ટર કચેરીમાં રેલી સ્વરૂપે ધસી જઈ રામધૂન અને સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનમાં સ્પષ્ટ આક્ષેપ કરાયો છે કે બેફામ કેમિકલ ડમ્પિંગથી ભૂગર્ભ જળ સંપૂર્ણ ઝેરી બની ચૂક્યું છે। હવામાં અસહ્ય દુર્ગંધ છે, વિસ્તારમાં કમળાનો જીવલેણ રોગચાળો ફેલાયો છે, ફળદ્રુપ જમીનો બંજર બની રહી છે, પશુધન તેમજ વિશ્વ પ્રસિદ્ધ રેયોલી ડાયનોસર પાર્ક પર ગંભીર ખતરો ઊભો થયો છે। અગાઉ પ્રાંત અધિકારીના આદેશ છતાં આ સાઇટ હજુ સુધી ચાલુ છે, જે વહીવટીતંત્ર અને જીપીસીબીના ઘોર નિષ્ફળતા અને શંકાસ્પદ ભૂમિકા છતી કરે છે। યુવા કોંગ્રેસે માંગ કરી છે કે આ ઝેરી ડમ્પિંગ સાઇટ તાત્કાલિક સીલ કરી કાયમી ધોરણે બંધ કરવામાં આવે, તટસ્થ એજન્સી પાસે વૈજ્ઞાનિક તપાસ કરાવાય અને ખેડૂતોને થયેલા નુકસાનની સર્વે કરી જવાબદારો પાસેથી વળતર વસૂલવામાં આવે। જો આગામી 7 દિવસમાં નક્કર કાર્યવાહી નહીં થાય તો બાલાસિનોરની જનતાને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન ઉપવાસ કરવાની સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે। આ સમગ્ર ઘટનાક્રમ સૌથી મોટી બાબત એ જોવા મળી કે યુવા કોંગ્રેસના આક્રોશ સાથે ખુદ અધિકારીઓ પોતાનું પ્રસિદ્ધ કરેલું જાહેરનામું ભૂલી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે। નિવાસી કલેક્ટર સિવિલ ડેટા દ્વારા 1 એપ્રિલ 2024 સુધી સેવા સદનના 200 મીટર વિસ્તારમાં 4 થી વધુ લોકોને એકઠા થવા કે રેલી કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પડાયું છે। તેમ છતાં મોટી સંખ્યામાં કચેરીની લોબીમાં થયેલા દેખાવો અને સૂત્રોચ્ચાર વચ્ચે ખુદ કલેક્ટર અને નિવાસી કલેક્ટર આવેદન સ્વીકાર્યું હતું। નમસ્કાર। 15 કિલોમીટરના એરિયામાં જે 10 આ જે પાણીથી આવનારા જે ખેતીનો જે સામાન છે પ્લસ ખેતી માટેની જે જમીનો છે એ પણ ખરાબ થઈ રહી છે, અને જે દૂધ છે, આ જે ગાયો ભેંસોનું જે દૂધ છે એ પણ અમૂલ ડેરીની અંદર ડેરીમાં જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા ગામથી લઈને ગાંધીનગર સુધી થઈ ગયું છે। બાલાસિનોર તાલુકાની અંદર ડમ્પિંગ સાઇટ આવેલી છે। ડમ્પિંગ સાઇટના જે એના 10 કિલોમીટર કે 20 કિલોમીટરની ત્રિજ્યાની અંદર જે પાણી છે તે ગંદુ કેમિકલ યુક્ત પાણી આવે છે। ગ્રામજનોએ 2016થી આ લડાઈ ચાલુ કરી હતી, તે બાદ એસડીએમ સાહેબ દ્વારા એ બંધ કરવામાં આવ્યું। એ પછી જે કંપનીનો ઓનર છે તે હાઈકોર્ટની અંદર ગયો અને એ જે માનનીય ન્યાયાલય દ્વારા એનો જે ઓર્ડર હતો એ રદ કરી અને એને શરતી ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી। પરંતુ અમને એવું લાગી રહ્યું છે કે એ શરતી મંજૂરીનો કાટ કાઢવા માટે જે પાણી છે અત્યારે એ પાણી એ આ કલરનું પાણી આવી રહ્યું છે। જે કોઈ લોકોને એવું લાગતું હોય કે ગુજરાતની અંદર ખાલી ધૂળેટીના દિવસે જ આવા પાણી આવતા હોય, એમણે બાલાસિનોરની અંદર એક વખત આવવું જોઈએ અને બાલાસિનોરની અંદર જે સાઇટ છે તેના 10 કિલોમીટરની અંદરના કુવા જોવા જોઈએ। તમને 365 દિવસ અહીંયા તમને ધૂળેટી જેવું લાગશે। એટલે ક્યાંક ને ક્યાંક આ કંપનીના લીધે જે ખેડૂતો છે એ પાયમાલ થઈ રહ્યા છે, ખેતી એ બરબાદ થઈ રહી છે, અને ખેતી બરબાદ થઈ રહી છે ત્યાંના જે પશુઓ છે તેનું પણ ક્યાંક ને ક્યાંક જે ઘાસ છે એની ઉપર પણ આ ઇફેક્ટિવ આ જે મુદ્દો છે। અમે અત્યારે માનનીય કલેક્ટર સાહેબને આ બાબતે રજૂઆત કરી છે કે જે પણ આ જે સાઇટ છે એને તાત્કાલિક ધોરણે બંધ કરી અને જીપીસીબી બોર્ડ દ્વારા જે કુવાઓ છે તેની તાત્કાલિક અસરે તપાસ કરવામાં આવે અને એ તપાસના આધારે એ સાઇટ એ હંમેશા પૂરતી એને બંધ કરવા માટે અમારી કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરવામાં આવી। 7 દિવસનો સમય માનનીય કલેક્ટરશ્રીને અમારા આવેદનપત્રમાં આપેલો છે। અમારા મહીસાગર જિલ્લા યુથ કોંગ્રેસે આ બાબતે ગ્રામજનોને પણ બાહેધરી આપી છે કે જ્યાં સુધી આ જે મુદ્દો છે તેનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અમારી લડાઈ એ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રહેશે। સમય આવે અમારે ભગતસિંહ બનવું પડશે તો પણ બનીશું, પરંતુ આ જે ડમ્પિંગ સાઇટ છે તેને હંમેશા માટે બંધ થાય તે માટેની અમારી જે લડાઈ છે એ યુથ કોંગ્રેસ અને સ્થાનિક જિલ્લા કોંગ્રેસની લડાઈ એ ચાલુ રહેશે।